નમસ્કાર ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ બુલેટિન લાઈવ થી સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાની અંદર નશા વિરોધી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સૌથી મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે કે જ્યારે વડોદરામાં 26 જૂને ઉજવનારા આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ પૂર્વ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે સજ્જડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વડોદરાના શહેર પોલીસ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ રેલી તેમજ MS યુનિવર્સિટી ખાતે વિશેષ ડ્રગ્સ અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ સાથે જ આ દરમિયાન પોલીસ દ્વારા મિશન ક્રેકડાઉન અભિયાનની જાહેરાત કરવામાં આવી છે। અંતર્ગત ડ્રગ્સના સપ્લાય નેટવર્કને તોડવા વ્યસનોની વ્યસનમુક્ત જ્યારે બનાવવા માટે વિશેષ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે। આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વધતા દૂષણ સામે જનજાગૃતિ સંદેશ આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ આજે 23 જૂને વડોદરા શહેર પોલીસ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક આ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ એ સપ્લાય દ્વારા જે સપ્લાય રિડક્શન જેને કહેવાય કાયદા દ્વારા નિયંત્રણ અને બીજો એટલો જ અગત્યનો કોમ્પોનન્ટ છે જનજાગૃતિ દ્વારા નિયંત્રણ કે જે લોકો પીનારા છે જેમને છોડવું છે સુધરવું છે તો એમને છોડાવીને પણ ડિમાન્ડ રિડક્શન દ્વારા નિયંત્રણ કરી શકાય। એટલે આજે આપ જુઓ છો કે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ આજે આપને રોડ પર અવેરનેસ પ્રોગ્રામમાં તમામ કક્ષાના અધિકારીઓ જોડાયેલા આપે જોયા અને એ જે એક મિશન ક્રેકડાઉન કરીને વડોદરા પોલીસનું એક કેમ્પેન છે જેની અંદર સપ્લાય રિડક્શન કાયદા દ્વારા નિયંત્રણ અને ડિમાન્ડ રિડક્શનની અંદર ફેથ ફાઉન્ડેશનની ભૂમિકા આવે છે કે જે લોકોને છોડવું છે એમને કાઉન્સેલિંગ કરવું, વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ જવા, સારવાર આપવી। એટલે આ બંને તરફથી એક આ મિશન ક્રેકડાઉનનો પ્રયત્ન છે કે વડોદરાની અંદર ડ્રગ એબ્યુઝના ઇન્સિડન્સીસ ઘટે અને તો આ જે ડ્રગ્સનું જે પ્રિવિલન્સ છે એ કંટ્રોલમાં આવે। આજે ડ્રગ અવેરનેસ ડે, એન્ટી ડ્રગ અવેરનેસ ડે છે। આમ તો 26 તારીખે છે, પણ એ દિવસે ધાર્મિક તહેવાર અને બંદોબસ્ત હોય એટલે પોલીસ ફ્રી નથી હોવાની, એટલે આજે આ ડ્રગ વિરોધી દિવસના અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આપ જેમ જાણો છો એમ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને વડોદરા શહેરના નાગરિકોએ એન્ટી ડ્રગ માર્ચમાં ભાગ લીધો। ત્યારબાદ એ માર્ચ બાદ અત્યારે આ જે ઓડિટોરિયમ છે MS યુનિવર્સિટીનું એમાં ડ્રગ અવેરનેસ કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે। આપ જાણો છો એમ એક ડ્રગ્સનું જે દૂષણ છે એક ખૂબ મોટી ચેલેન્જ છે। એ ખાલી એક સિક્યુરિટી ચેલેન્જ જ નથી, એન્ફોર્સમેન્ટની ચેલેન્જ પણ ખાલી ચેલેન્જ નથી, એક સામાજિક બહુ મોટો પ્રશ્ન છે અને સાથે સાથે દેશની સુરક્ષા સાથે પણ સંકળાયેલો આ પ્રશ્ન છે। ડ્રગ્સના દૂષણને કોઈ પણ સંજોગોમાં ડામી દેવું જરૂરી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ કડક અભિગમ આની બાબતે રહેલો છે। આપ જાણો છો એમ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ કરવામાં આવ્યા છે, ATSને ખૂબ સુદૃઢ કરવામાં આવી છે, દરેક શહેર અને જિલ્લામાં SOGને સુદૃઢ કરવામાં આવી છે। સાથે સાથે આપને જાણ છે એ પ્રમાણે તાજેતરમાં ANTF એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સનું પણ ગઠન કરવામાં આવ્યું છે અને પોલીસ સ્ટેશન્સના પણ એમને પાવર્સ આપવામાં આવ્યા છે। એટલે આ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ પણ મોટા પાયે કરવામાં આવ્યા છે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને સૌથી મહત્ત્વનું જે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે એ પણ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે। એમાં ડ્રગ કીટ હોય કે સ્નિફર ડોગ્સ હોય કે ટ્રેકર ડોગ્સ હોય કે ડ્રગ ડિટેક્શન કીટ હોય, ખૂબ સારી અને એકદમ ક્વોલિટીવાળી આ બધી કીટ પોલીસ ખાતાને ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અને આપ જેમ જાણો છો આપણા ડેપ્યુટી CM સાહેબ કહે છે કે ડ્રગ પકડાતું નથી પણ પકડવામાં આવે છે। મધ્ય દરિયેથી પણ વિશાળ માત્રામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। આની પહેલાં હું કોસ્ટલ સિક્યુરિટીમાં DIG તરીકે કામ કરતો હતો અને ત્યારબાદ જુનાગઢ રેન્જમાં, તો અમે પણ હેરોઇનના મોટા મોટા કેસો કર્યા છે અને એમાં જે પ્રોફિટ માર્જિન છે થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ્સ છે, જે સ્ટ્રીટ વેલ્યુ આપણે ડ્રગની કહીએ। એટલે આમાં ઇન્ટરનેશનલ સિન્ડિકેટ્સ પણ સંડોવાયેલી છે। એટલે જેમ મેં કીધું એમ આ ખાલી એન્ફોર્સમેન્ટનો ઇસ્યુ નથી, સામાજિક ઇસ્યુ પણ છે।
એટલે હોલ ઓફ ગવર્મેન્ટ નહીં, હોલ ઓફ સોસાયટી એપ્રોચની જરૂર છે અને એના જ ભાગરૂપે આજે આપણે